દાહોદ ડેપોથી અનિયમિત બસો આવતા વિદ્યાર્થીઓનો હોબાળો। દાહોદના બસ સ્ટેશને વિદ્યાર્થીઓએ નિયમિત બસ આવતી ન હોવાથી ભારે હોબાળો મચાવી ચક્કાજામ કર્યો હતો। અનેકવાર રજૂઆતો કર્યા છતાં બસોની વ્યવસ્થામાં સુધારો ન થતા વિદ્યાર્થીઓએ આરોપ અખતરાય કર્યો હતો અને વિભાગના અધિકારીઓએ દરમિયાનગીરી કરીને દાદાગીરી કરી બસની સુવિધા કરવાની રાહબરી આપતા મામલો થાળે પડ્યો હતો। દાહોદ બસ સ્ટેશને જિલ્લો અને બહાર ગામથી મોટી સંખ્યામાં મુસાફરો દાહોદ આવે છે, તેમાં વિદ્યાર્થીઓ પણ આસપાસના ગામોથી ભણવા સહિતના કામ અર્થે બસ દ્વારા આવે છે। જેસાવાડા ગામથી દાહોદની બસ અનિયમિત આવતી હોવાથી વિદ્યાર્થીઓને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે। વિદ્યાર્થીઓ દ્વારા આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં રૂટ પર નિયમિત બસ આવતી નથી। આ બાબતે રોષે ભરાય મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ દાહોદ બસ સ્ટેશને ભારે હોબાળો મચાવી ચક્કાજામ કરી બસનું આગમન બંધ કરાવી ભારે વિરોધ નોંધાવ્યો હતો। જે.કે. સિંહ ગુજરાતી સાથે નાગેશ્વરસિંહ, દાહોદ। જેસાવાડા શિલાકોટા તરફના વિદ્યાર્થીઓ પોતાની રજૂઆતો લઈને આજ રોજ દાહોદ ડેપો ખાતે અમને રજૂઆત કરવા માટે આવેલા। તેઓની માંગણી હતી કે જેસાવાડા બજારમાં થઈને બસ લઈ જવાની, પરંતુ વેપારીઓ દ્વારા તેમજ શાકભાજી વાળા દ્વારા જેસાવાડા બજારની અંદર ટ્રાફિક જામ થતું હોય, જેના કારણે દબાણના લીધે ઘણી વખત એવા પણ બનાવો બનતા હોય કે ડ્રાઈવર કંડક્ટરોને માર મારવામાં આવતી હોય, તો અમે જેસાવાડા બજારમાંથી બસ પસાર નથી કરતા અને બાયપાસથી બસ પસાર થાય છે। અને વિદ્યાર્થીઓની માંગને લઈને આવતીકાલથી તેઓની રજૂઆત ધ્યાને લઈ તેઓને બસની સુવિધા મળી રહેશે એવી બાહેદારી અમે આપી છે વિદ્યાર્થીઓને। એચપી સંગાડા। છેલ્લા 1.5 મહિનાથી અમે અરજી કરી છે, તેમ છતાંય અમારી બસ કાઢવામાં આવતી નથી। અમે જેસાવાડાથી દાહોદ રોજે ડેલી રિક્ષામાં આવીએ છીએ। અમે રોજ ડેપો મેનેજર જોડે પણ વાત કરીએ કે અમારી બસ કાઢો જેસાવાડા, પણ અમને અહીંયાથી પેલી સાઈડથી આની સાઈડ 8 સરથી પેલા સરની બાજુ મોકલવામાં આવે છે અને અમને કોઈ આનું બસનું નિરાકરણ મળતું જ નથી। છેલ્લા 1.5 મહિનાથી અમે તાલુકા પ્રમુખની પણ સહી સિક્કો કરી અને અરજી આપી, તેમ છતાં અમારું કઈ નિરાકરણ આવતું નથી। તો અમે કરીએ તો કરીએ શું? કેવી રીતે અમે ભણીશું? હવે રજૂઆત કરે તો કે કાલે આવશે, પરમ દિવસે આવશે, સોમવારે આવશે। અને જયારે 6ઠા મહિનામાં રજૂઆત કરી ત્યારે કીધું કે 1 તારીખથી તમારી બસ ચાલુ થઈ જશે, પણ હજી 1 તારીખની કેમ વાત? આજે તો 5 તારીખ થઈ ગઈ, 5 તારીખ સુધી તો કઈ નક્કી જ નહીં થયું। રોજના રોજ આવા પાના કરે છે, અમારું કોઈ નિરાકરણ કાઢતા નથી। અને આજે તમે શું કાર્યક્રમ કર્યો? આજે અમે આંદોલન કર્યું। આંદોલનમાં મેનેજર સર આવ્યા હતા, એમને કીધું કે કાલથી બસ કાઢીશું, પરંતુ એ એમના જૂઠ બોલીને જતા રહેશે, પણ કોઈ અમારે એમને કીધું કે હું તમને અત્યારે પ્રૂફ આપું છું સહી સિક્કા સાથે, પણ હજી પણ પ્રૂફનું કઈ મળ્યું નથી। અમને કઈ જાતનું પ્રૂફ અત્યારે પણ આપવામાં આવ્યું નથી અને કઈ અમારી માંગ પૂરી કરવામાં આવતી જ નથી અને અમારા વિદ્યાર્થીઓને કોઈ માન જ નથી। મારું નામ ભાગોર એકતાબેન વિજયસિંહભાઈ છે। અમે બહુ ટાઈમ આગળથી અમારી બસ ચાલુ કરવાનું આવેદન આપેલું, તો આ લોકોએ અમને અહીંથી રખડાવ્યા। ઘડી કે ત્યાં જાઓ, ઘડી કે અહીંયા આવો, કોઈ બસ ચાલુ નથી થઈ અમારી। જેસાવાડાથી દાહોદ અને જે ધાનપુર ને નડેલાલ જાય છે એમાં વાયા જેસાવાડા છે, પણ બંને બે બસ જેસાવાડા નથી પહોંચતી, સાઈડ પરથી જ નીકળી જાય છે અને વિદ્યાર્થીઓ બધાને 1.5 થી 2 કિલોમીટર સુધી ચાલતું જઈને જવું પડે। અને સવારમાં જે આવે અમારે 6:30 વાગે અહીં અમને પહોંચાડી દેતી હતી બસ, એ વાળી બંધ કરી દીધી, જેના કારણે અમારે ટાઈમથી ટાઈમ પહોંચાતું જ નથી। આજે બી અમારે કેટલા 35-40 50 વિદ્યાર્થીઓ અમારે છૂટી ગયા છે સ્ટોપ પર। આટલા એક બસમાં સીટ કેટલી આવે અને વિદ્યાર્થીઓ કેટલા 130-135 વિદ્યાર્થીઓ આવ્યા છે। ગમે તેમ કરીને બધા એડજસ્ટ થઈને આવે। અમે કેટલા સમયથી સમસ્યા છે? 1.5 મહિનાથી સમસ્યા તો બહુ લાંબા ટાઈમથી જ છે અને અમારી બસ આવી રહી ત્યાં સુધી એ આવે ને 6 વાગ્યા 6-6:30 વાળે, ત્યારે બી આવું થાય જ છે, પણ અમે તો બી આવી જઈએ ગમે એમ। મારું અંકિત કુમાર રામુભાઈ।